हाय फ्रेंड्स सेल्फ बचत में तमाરું स्वागत है। आज आप જોઈશું આઈકેડીઆરજી જે સ્ટાફ નર્સની રવિવારે એક્ઝામ લેવાની છે એ પહેલાં તો મોક ટેસ્ટ 150 માર્ક્સનો એઝ ઇટ ઇઝ જે પ્રમાણે પેપર સ્ટાઇલ છે એ પ્રમાણે હું પ્રશ્ન તૈયાર કરીને લાવ્યો છું। બરાબર, તમારે પોતાનું સેલ્ફ ઇવેલ્યુએશન્સ કરવાનું છે। તમારે 150માંથી કેટલા માર્ક્સ થાય છે, બરાબર, એટલે આપણે તૈયારીની ખ્યાલ આવી જાય। ક્લિયર? ચલો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર 1 થી અને લાસ્ટની અંદર તમારે મને કહેવાનું છે કોને કેટલા માર્ક્સ આવ્યા। क्वेश्चन 1, सिवियरलाइज जनरलाइज एडीमा सिवियर जनरलाइज एडीमा इज कॉल्ड के सिवियर जनरलाइज एडीमा ने क्या नाम थी ओळखवामां आवे छे। बराबर, हूँ ऑप्शन नहीं बोलूँ, ऑप्शन जो लो। मिक्स एडीमा, एना सरखा, पीटिंग एडीमा, डिपेन्डન્ટ एडीमा। तमने 5 सेकंड हूँ आपी सोल्व करवा माटे। बराबर, तो हवे आनो जवाब छे तमारी रीते सेल्फ इवेल्युएशन में तमारे सोल्व कर देवानो छे। हवे जो आनो जवाब आवशे एना सरखा आवशे। शुं आवशे? एना सरखा आनो जवाब आवशे। क्लियर? सेकंड नंबरनो क्वेश्चन, if the incisional area of an abdominal surgery is weak, what is the possible to happen when abdominal muscles contract and increase intra-abdominal pressure? જો પેટની શસ્ત્રક્રિયાનો ઇન્સિઝનનો ભાગ નબળો હોય ત્યારે જ્યારે પેટના સ્નાયુ સંકોચાય અને ઇન્ટ્રા એબ્ડોમિનલ પ્રેશર વધે ત્યારે શું થઈ શકે છે? એને આપણે શું કહીએ છીએ? એવિસરેશન્સ, લેસરેશન્સ, ડેહિશન્સ કે શેરિંગ? તમારે આન્સર તમારી રીતે કેલ્ક્યુલેટ કરવાનો છે। તો આનો સાચો આન્સર છે ડેહિશન્સ। શું આવશે? ડેહિશન્સ। थर्ड नंबर नो, टाइप ऑफ हाइपरसेंसिटिविटी रिएक्शंस अकर ड्यूरिंग ट्रांसफ्यूजन्स एंड एरिथ्रोब्लास्टोलिस पिटालिस आर के જ્યારે બ્લડ ટ્રાન્સફ્યુઝન કરતા હોઈએ ત્યારે અથવા એરિથ્રોબ્લાસ્ટોલિસ પિટાલિસ દરમિયાન જે રિએક્શન આવે છે એને આપણે કયા પ્રકારનું કહીએ છીએ? ટાઈપ 1, ટાઈપ 3, ટાઈપ 2 કે ટાઈપ 4? તો આની અંદર આપણો જવાબ આવશે ટાઈપ 2। ક્લિયર? હું ક્વેશ્ચન બોલી વખતે તમારો જવાબ તમારી રીતે જોઈ લેવાનો છે। ઓર્ગેનિઝમ રિસ્પોન્સિબલ ફોર ન્યુમોનિયા ઇન એડ્સ પેશન્ટ્સ, એડ્સના દર્દીમાં ન્યુમોનિયા માટે જવાબદાર ઓર્ગેનિઝમ્સ કયો છે? સાયટોમેગાલોવાયરસ, ફંગી, ન્યુમોસિસ્ટિસ કેરીની કે માઇકોપ્લાઝમા? તો આની અંદર આપણો શું જવાબ આવશે? સી આપણો સાચો આન્સર રહેશે, ન્યુમોસિસ્ટિસ કેરીની। અને આની પીડીએફ લેવા માટે મારી ટેલિગ્રામ ચેનલ હેલ્થ બઝની અંદર જોડાઈ જજો। ધ પાર્ટ ઓફ ધ બોન દેટ એન્ટર ઇન્ટુ ધ ફોર્મેશન્સ ઓફ અ જોઈન્ટ ઇઝ કોલ્ડ કે હાડકાનો ભાગ જે જોઈન્ટના ફોર્મેશન્સમાં દાખલ થાય તેને શું કહે છે? આર્ટિક્યુલેટિંગ સરફેસ, બોની સાઇનસ, કોન્ડાઇલ કે ફેસેટ? તો આની અંદર આપણો જવાબ આવશે આર્ટિક્યુલેટિંગ સરફેસ। હેબર્ડન્સ નોડ્સ ઇન સીન ઇઝ, હેબર્ડન નોડ શામાં જોવા મળે છે? રુમેટોઇડ આર્થરાઇટિસ, ઓસ્ટિયોઆર્થરાઇટિસ, સ્પોન્ડિલોસિસ કે ટેન્ડિનાઇટિસ? બરાબર, તમારો આન્સર તમે એવેલ્યુએશન્સ કરતા જજો। તો આની અંદર આપણો જવાબ આવશે ઓસ્ટિયોઆર્થરાઇટિસ। ક્લિયર? ફ્રેક્ચર ઓફ ધ ડિસ્ટલ રેડિયસ ઇઝ કોલ્ડ કે ડિસ્ટલ રેડિયસના ફ્રેક્ચરને કયા નામે ઓળખવામાં આવે છે? ગેલેજી ફ્રેક્ચર્સ, યુમી ફ્રેક્ચર્સ, મોન્ટેજિયા ફ્રેક્ચર્સ કે કુલિસ ફ્રેક્ચર? તમારો આન્સર તમારી રીતે લઈ લો, હું 5 સેકન્ડ આપું જ છું। બરાબર, તો આની અંદર આપણો આન્સર આવશે કુલિસ ફ્રેક્ચર। લેક્ટોઝ ઇન્ટોલરન્સ ઇઝ અ કન્ડિશન્સ ધેટ અકર બીકોઝ ઓફ ધ ડેફિશિયન્સી ઓફ એન્ઝાઇમ નોન એઝ કે લેક્ટોઝ ઇન્ટોલરન્સની સ્થિતિમાં કયા એન્ઝાઇમની ઉણપના કારણે જોવા મળે છે? લેક્ટેઝ, ગ્લુટીન, માલ્ટેઝ કે પછી પેપ્સિન? તો આનો આન્સર આપણો રહેશે લેક્ટેઝ। કાયમી ઇઝ અ ફોર્મ બાય, કાયમી શામાંથી બને છે? એટલે શામાં બને છે? શામાં એ કાયમી જોવા મળે છે? ઇસોફેગસ, ડિયોડિનમ, સ્ટમક, જેજ્યુનમ? બરાબર, તમારો ટાઈમ સ્ટાર્ટ થઈ ગયો। તો આનો સાચો આન્સર આવશે સ્ટમક। ડબલ બબલ સાઇન ઇન એક્સરે ઇઝ અ કેરેક્ટરિસ્ટિક ઓફ વિચ ડિઝીઝ કન્ડિશન કે એક્સરેમાં ડબલ બબલ સાઇન એ કઈ કન્ડિશન્સમાં જોવા મળે છે? પાયલોરિક સ્ટેનોસિસ, ડ્યુડિનલ એટ્રેસિયા, ટેક્યુ ઇસોફેજિયલ ફિસ્યુલા, હર્ટ્સસ્પ્રુંગ ડિઝીઝ? જો આની અંદર હું કોઈ હવે રેશનલ આપવાનું રેશનલ આપવા જઈશ તો વિડીયો બહુ જ લોંગ થઈ જશે, એટલે આપણે ખાલી ઇવેલ્યુએશન્સ માટે આ પેપર બનાવ્યું છે। તમે તમારા જાતના ઇવેલ્યુએશન્સ કરજો। તો આની અંદર આપણો જવાબ આવશે ડિયોડિનલ એટ્રેસિયાની અંદર ડબલ બબલ સાઇન જોવા મળે છે। ટેસ્ટ યુઝ ટુ કમ્પેર ધ બાયલેટરલ હિયરિંગ ઓફ અ ક્લાયન્ટ કે બાયલેટરલ હિયરિંગ માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે? એલેન્સ ટેસ્ટ, રીનેસ ટેસ્ટ, વેબર ટેસ્ટ કે પછી રોમ્બર્ગ ટેસ્ટ? તો આનો સાચો જવાબ છે એ પહેલાં તમે તમારું લખી નાખો। બરાબર, તો આની અંદર સાચો જવાબ આવશે કે બાયલેટરલ માટે આપણે વેબર ટેસ્ટ કરાવીએ છીએ। કયો કરાવીએ છીએ? વેબર ટેસ્ટ કરાવીએ છીએ। કલર બ્લાઇન્ડનેસ ઇઝ ડ્યુ ટુ ધ પ્રોબ્લેમ વિથ, કલર બ્લાઇન્ડનેસ શાના પ્રોબ્લેમના કારણે જોવા મળે છે? લેન્સ, કોન્સ, એક્વેસ હ્યુમર કે પછી રોડ્સ? તો આની અંદર આપણો સાચો જવાબ રહેશે કોન્સના કારણે જોવા મળે છે। વિચ ઓફ ધ ફોલોઈંગ કન્ડિશન ઇઝ એસોસિએટેડ વિથ ઇન્ક્રીઝ ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર્સ? જો આનું ગુજરાતી મેં લખ્યું નથી, હું બોલતો જઈશ ગુજરાતી, કે મને એટલો સમય મળ્યો નથી કે હું બધાનું ગુજરાતી કરી શકું। બરાબર,
કે કઈ નીચેની કઈ કન્ડિશન્સમાં કઈ પરિસ્થિતિમાં ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર વધે છે? આનો ગુજરાતી આમ થાય કેટરેક્ટ, રેટાઇનાઇટિસ, કંજક્ટિવાઇટિસ કે પછી ગ્લુકોમા. તો આનો સાચો જવાબ શું આવશે કે ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર્સ ગ્લુકોમાની અંદર વધે છે. ઇન્ફ્લામેશન્સ ઓફ ધ ટિશ્યુ સરાઉન્ડિંગ ધ નેલ ઇઝ નોન, કે નખના આજુબાજુ જે ટિશ્યુ આવેલા છે એમાં જે ઇન્ફેક્શન્સ લાગે તેને શું કહે છે? ક્લબિંગ, ઓન્ક્યુલાઇસિસ, કોલિન્કિયા કે પેરોનિકિયા. તો આની અંદર આપણો સાચો જવાબ રહેશે પેરોનિકિયા. બરાબર. બધા એક્ઝામમાં પૂછી શકાય એવા ક્વેશ્ચન હું લઈને આવ્યો છું, બહુ જ ઉપયોગી નીવડશે તમને. ક્લાસિકલ બેરેલ શેપ ચેસ્ટ સીન ઇન વિચ પેશન્ટ. બરાબર. તો બેરલ શેપ કેવા દર્દીની અંદર જોવા મળે છે? તો કન્જેસ્ટિવ કાર્ડિયક ફેલિયર, COPD, બ્રોન્કિએક્ટેસિસ કે પછી પલ્મોનરી ઇફ્યુઝન્સ. તો આની અંદર આપણો સાચો જવાબ રહેશે COPDની અંદર જોવા મળે અને એમ્ફાઇમાની અંદર પણ જોવા મળે છે. ક્લિયર? ધ લેક ઓફ ઓક્સિજન સપ્લાય ટુ માયોકાર્ડિયમ ઓફ હાર્ટ લીડ ટુ, એટલે કે હૃદયનું જે માયોકાર્ડિયમ લેયર છે એનો ઓક્સિજનનો સપ્લાય ઓછો થઈ જાય તો કઈ કન્ડિશન્સ જે જોવા મળે ને આપણે શું કહીએ છીએ? હાર્ટ ફેલિયર, ઇન્ફેક્શન્સ, ફિબ્રિલેશન્સ કે પછી એન્જાઇના. તો આની અંદર આપણો સાચો જવાબ રહેશે ઇન્ફેક્શન આપણે કહીએ છીએ. ટેસ્ટ યુઝ ટુ ફાઇન્ડ આઉટ વિટામિન B ડેફિશિયન્સી, કે વિટામિન B12ની ડેફિશિયન્સી શોધવા માટે આપણે કયા ટેસ્ટ કરાવીએ છીએ? સિલિંગ ટેસ્ટ, ઓટોલાની ટેસ્ટ, વિડાલ ટેસ્ટ કે બેલિક ટેસ્ટ. તો આની અંદર આપણો સાચો જવાબ રહેશે સિલિંગ ટેસ્ટ કરાવીએ છીએ. તમે સાચી રીતે તમારું ઇવેલ્યુએશન્સ કરજો. બરાબર. ભલે 50 આવતા, ભલે 70 આવતા, પણ સાચી રીતે ઇવેલ્યુએશન્સ કરજો. ઇમ્પોર્ટન્સ ઓબ્ઝર્વેશન્સ ફોર અ પેશન્ટ ઓન એન્ટીકોગ્યુલન્ટ થેરાપી ઇન્ક્લુડ, કે પેશન્ટ એન્ટીકોગ્યુલન્ટ થેરાપી પર હોય તો એનું ઇમ્પોર્ટન્ટ ઓબ્ઝર્વેશન શું રહેશે? હેડેક, એપિસ્ટેક્સિસ, ચેસ્ટ પેન કે હાઇપોટેન્શન્સ. તો આની અંદર આપણો સાચો જવાબ રહેશે એપિસ્ટેક્સિસ, કે કોઈ પણ જગ્યાએ બ્લીડિંગ થતું ન હોય આપણે જોવાનું છે ખાસ. હિમોડાયાલિસિસ ઇઝ અ પ્રોસેસ ઓફ, હિમોડાયાલિસિસ કઈ પ્રક્રિયા છે, શું કામ કરે છે? એડિંગ O2 ધ બ્લડ, એક્સક્રેટિંગ નાઇટ્રોજન વેસ્ટ ફ્રોમ ધ બ્લડ, એટલે કે પહેલાં એની અંદર કે ઓક્સિજનવાળું બ્લડ ઉમેરે છે. બીજું છે કે બ્લડની અંદરથી નાઇટ્રોજન વેસ્ટ બહાર કાઢે છે, બ્લડમાંથી એન્ટીબોડીઝ બહાર કાઢે છે. મિક્સિંગ બ્લડ વિથ એસેન્શિયલ ન્યુટ્રિશન, કે બ્લડમાં જરૂરી ન્યુટ્રિયન્ટ્સને મિક્સ કરે છે. તો હિમોડાયાલિસિસ શું કામ કરે છે? તો એની અંદર આપણો જવાબ આવશે કે બ્લડમાં રહેલો જે નાઇટ્રોજન વેસ્ટ છે એ બહાર કાઢવાનું કામ કરે છે. બરાબર. હું ગુજરાતી બોલતો જઈશ. ડાયાબિટીસ ઇન્સિપિડસ ઇઝ કોઝ બાય ધ ડેફિશિયન્સી ઓફ, કે ડાયાબિટીસ ઇન્સિપિડસ કોની ખામીથી જોવા મળે છે? એન્ટીડાયરેટિક હોર્મોન, ઇન્સ્યુલિન, ગ્લુકાગોન કે પછી રેનિન. તો આની અંદર આપણો જવાબ આવશે એન્ટીડાયરેટિક હોર્મોન. પોલીસમેન સ્ટીપ્સ હેન્ડ ઇઝ સીન ઇઝ, કે પોલીસમેન સ્ટીપ્સ હેન્ડ કોના અંદર જોવા મળે છે? અર્બ્સ પાલ્સીમાં, ક્લમ્પકી પેરાલિસિસમાં, એક્ઝિલરી નર્વ ઇન્જરીમાં કે નોન ઓફ ધી અબોવ. એટલે કે હાથ આમ વળી જાય ને પોલીસમેન સ્ટીપ્સમાં. તો આની અંદર આપણો જવાબ આવશે અર્બ્સ પાલ્સીની અંદર જોવા મળશે. પોઝિટિવ કર્નિંગ સાઇન ઇઝ ઓબ્ઝર્વડ, પોઝિટિવ કર્નિંગ સાઇન શામાં જોવા મળશે? કોલિસિસ્ટાઇટિસ, મેનિન્જાઇટિસ, નેફ્રાઇટિસ કે પછી એપેન્ડિસાઇટિસ. તો આની અંદર આપણો સાચો જવાબ રહેશે મેનિન્જાઇટિસની અંદર જોવા મળશે. When caring for a patient admitted with Guillain-Barré syndromes, which nursing should diagnosis take priority? એટલે કે એક પેશન્ટ છે, એક દર્દી છે અને જુલિયન-બારી સિન્ડ્રોમ સાથે દાખલ કરવામાં આવ્યું છે. તો એઝ અ નર્સિંગ તરીકે તમારી પ્રાથમિકતા કઈ રહેશે? ઇમ્બેલેન્સ ન્યુટ્રિશન્સ, એન્ઝાઇટી, ઇમ્પેર ગેસ એક્સચેન્જ કે ઇમ્પેર મોબિલિટી. એટલે કે નર્સિંગ ડાયગ્નોસિસમાં કઈ પ્રાયોરિટી આપશો, તમે પ્રાથમિકતા આપશો? તો જુલિયન-બારીની અંદર આપણી મેન પ્રાયોરિટી રહેશે ઇમ્પેર ગેસ એક્સચેન્જ. વિડીયો ગમે તો લાઇક કરજો અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી શેર કરજો. વિચ ટાઈપ ઓફ કેન્સર હેઝ ધ પુઅરેસ્ટ પ્રોગ્નોસિસ, કે નીચેનામાંથી કયા કેન્સરનો પ્રોગ્નોસિસ પુઅર છે? સ્ક્વેમસ સેલ કાર્સિનોમા, બ્રેસ્ટ કેન્સર, પેન્ક્રિયાટિક કેન્સર કે ભાઈ ગેસ્ટ્રિક કેન્સર. તો આની અંદર આપણો જવાબ આવશે પેન્ક્રિયાટિક કેન્સરનો પ્રોગ્નોસિસ પુઅર છે. ફર્સ્ટ એન્ડ કોમન સિમ્ટમ્સ ઓફ કેન્સર બ્લેડર, કે બ્લેડર કેન્સરમાં કયું કોમન ચિહ્ન જોવા મળે છે? તો જવાબ દેખાઈ જ ગયો છે. તો પેનલેસ હિમેચ્યુરિયા આની અંદર જોવા મળે છે. અર્લીએસ્ટ સાઇન ઇન ટેસ્ટિક્યુલર કેન્સર,
ટેસ્ટિક્યુલર કેન્સરમાં પહેલામાં વહેલું ચિહ્ન કયું જોવા મળે છે? ફ્રીક્વન્સી ઓફ યુરિન, પેનલેસ એન્લાર્જમેન્ટ ઓફ ટેસ્ટિંગ, અર્જન્સી કે પછી ડાયસુરિયા? તો આની અંદર આપણો જવાબ આવશે પેનલેસ એન્લાર્જમેન્ટ ઓફ ટેસ્ટિસ જોવા મળે છે. એસ્થેનોસ્પર્મિયા શું છે? ફેલિયર ટુ પ્રોડ્યુસ સીમેન કે સીમેન ઉત્પન્ન કરવામાં ફેલ જવું, એબ્સન્સ ઓફ સ્પર્મ ફ્રોમ ધ સીમેન કે સીમેનમાંથી સ્પર્મ ન હોવું, રિડ્યુસ ધ સ્પર્મ મોટિલિટી એટલે કે જે મુવમેન્ટ હોય સ્પર્મની મોટિલિટી મુવમેન્ટ હોય એ ઓછી થઈ જવી, પ્રેઝન્સ ઓફ સ્પર્મ વિથ એબનોર્મલ મોર્ફોલોજી કે જે સ્પર્મની મોર્ફોલોજી હોય એટલે કે એનો જે આકાર હોય એની અંદર એબનોર્મલિટી જોવા મળવી. તો આની અંદર આપણો જવાબ આવશે એની જે મોટિલિટી છે એ ઓછી થઈ જવી. બરાબર. Movement of particles from an area of higher concentrations to an area of lower concentration is refers to કે જે પાર્ટિકલ્સ હોય દ્રવ્ય હોય બરાબર એ શું કરે હાયર કોન્સન્ટ્રેશન્સથી એટલે કે વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ ગતિ કરે એને આપણે શું કહીએ છીએ? એના ડિફ્યુઝન્સ, અલ્ટ્રાવિલ્ટેશન્સ, ઓસ્મોસિસ કે પછી હાઇપોટોનિક. તો એની અંદર આપણો શું જવાબ આવશે? એની અંદર જવાબ આવશે ડિફ્યુઝન્સ. બરાબર. Which complications of IV infusion can cause pulmonary edema or heart failure? કે કયા આઈવી ઇન્ફ્યુઝનના જે આઈવી થેરાપી આપણે ચડાવીએ એના કયા કોમ્પ્લિકેશન્સના કારણે પલ્મોનરી એડિમા અને હાર્ટ ફેલિયર થઈ શકે છે? ઇન્ફિલ્ટ્રેશન્સ, ઇન્ફેક્શન્સ, સર્ક્યુલેટરી ઓવરલોડ કે પાયરોજેનિક રિએક્શન્સ? તો આની અંદર આપણો જવાબ આવશે સર્ક્યુલેટરી ઓવરલોડ. The process of assessing a patient who came to emergency, determining the management priority is department and called. જો ગુજરાતી આનું કરીએ કે જે પેશન્ટ્સનું ઇમરજન્સીની અંદર તપાસ કરવામાં આવે પણ કઈ રીતે કે પ્રાથમિકતાના આધારે એમની તપાસ અને મેનેજમેન્ટ કરવામાં આવે એ ડિપાર્ટમેન્ટને આપણે શું કહીએ છીએ? મિરેજ, લવાજ, ટ્રાયેજ કે પછી કોલેજ? તો આની અંદર આપણો જવાબ આવશે ટ્રાયેજ. બરાબર. ટ્રાયેજની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે યલો રેડ. યાદ રાખજો હું ચલાવેલું છે આગળ. લીડ પોઈઝનિંગ ઓલ્સો નોન એઝ લીડ પોઈઝનિંગને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? એસ્ટેરેક્સિસ, પ્લમ્બિઝમ્સ, પ્લમર વિન્સેલ સિન્ડ્રોમ્સ કે પીડર વિલી સિન્ડ્રોમ્સ? તો આની અંદર આપણો જવાબ આવશે લીડ પોઈઝનિંગને આપણે પ્લમ્બિઝમ તરીકે ઓળખીએ છીએ. જો આની અંદર પ્રાયોરિટી બેઝ કદાચ 1 થી 2 જ ક્વેશ્ચન હશે, બધા સિંગલ જ ક્વેશ્ચન હશે. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ લામા? લામાનું ફૂલ ફોર્મ શું છે? તો આની અંદર આપણો શું જવાબ આવશે કે લામાનું ફૂલ ફોર્મ છે લીવ અગેન્સ્ટ મેડિકલ એડવાઇસ. ફ્લોરેન્સ નાઇટિંગેલ વોઝ બોર્ન કે ફ્લોરેન્સ નાઇટિંગેલનો જન્મ ક્યારે થયો હતો? મે 12, 1820, એપ્રિલ 7, 1820, મે 12, 1832 કે જૂન 7, 1842? તો એની અંદર આપણો જવાબ આવશે મે 12, 1820ના રોજ થયો હતો, જેને આપણે લેડી વિથ ધ લેમ્પ તરીકે ઓળખીએ છીએ. એમની એન્વાયરમેન્ટલ થિયરી આવેલી છે. બરાબર. તો જેના પેરાડિગિઝમ્સ જે પર્સન્સ હેલ્થવાળું યાદ રાખજો. આઈડેન્ટિફાય ધ કરેક્ટ ઓર્ડર ઓફ કબલર રોઝ ગ્રીવિંગ સ્ટેજ. જે કબલર રોઝે ગ્રીવિંગ સ્ટેજ આપ્યો હતો એમાં કયું કરેક્ટ ઓર્ડર છે? ડિપ્રેશન, એંગર, બાર્ગેનિંગ, ડેનિયલ એક્સેપ્ટન્સ, ડેનિયલ બાર્ગેનિંગ, એંગર, ડિપ્રેશન એક્સેપ્ટન્સ, ડેનિયલ એક્સપેક્ટન્સ, બાર્ગેનિંગ, ડિપ્રેશન, એંગર, ડેનિયલ એંગર, બાર્ગેનિંગ, ડિપ્રેશન એક્સેપ્ટન્સ? તો આની અંદર આપણો શું જવાબ રહેશે? તો આની અંદર આપણો જવાબ રહેશે ડી. બરાબર. આમાં આપણે ડાબડાની સિરીઝ યાદ રાખવાની છે. ક્લિયર? ચલો આગળ જોઈએ. વિચ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ઇન થેરાપ્યુટિક રિલેશનશિપ્સ? કે થેરાપ્યુટિક રિલેશનશિપ્સ મેન્ટેન કરવા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર કયું છે? ટ્રસ્ટ, રિસ્પેક્ટ, નોલેજ કે મોટિવેટિંગ? તો આની અંદર આપણો જવાબ આવશે ટ્રસ્ટ ઇમ્પોર્ટન્સ ફેક્ટર છે. નર્સ ફેલ ટુ એડમિનિસ્ટર કરેક્ટ મેડિકેશન્સ ટુ ધ પેશન્ટ્સ. ધીઝ એક્શન્સ ઇઝ નોન એઝ. કે નર્સ છે કે દર્દીને સાચી દવા આપવા માટે ફેલ જાય તો એને આપણે શું કહીએ છીએ? નેગ્લિજન્સી, ટોટ, ક્રાઇમ કે પછી બેટરી? તો આની અંદર આપણો સાચો જવાબ આવશે. આની અંદર સાચો જવાબ શું રહેશે? બધા ઇવેલ્યુએશન્સ કરતા રહેજો. બરાબર. નેગ્લિજન્સી. હું એટલો 5 સેકન્ડમાં તમને ક્વેશ્ચન આવડી જ જશે. પછી પહેલા પોર્શનમાં હું તમને વધારે ટાઈમ આપીશ. ઇન માસ્લો હિરાર્ચી ઓફ સાયકોલોજીકલ નીડ્સ ધ હ્યુમન નીડ ઓફ ગ્રેટેસ્ટ પ્રાયોરિટી. હવે આ પ્રશ્ન શું કહેવામાં આવે છે સમજો કે માસ્લો હિરાર્ચીએ જે ફિઝિયોલોજીકલ નીડ આપી હતી બરાબર એમાં ફિઝિયોલોજીકલ નીડની અંદરથી ગ્રેટેસ્ટ પ્રાયોરિટી કઈ છે? માણસ માટે ગ્રેટેસ્ટ પ્રાથમિકતા કઈ છે? મોટી પ્રાથમિકતા કઈ છે? લવ, ન્યુટ્રિશન્સ, એલિમિનેશન્સ કે પછી ઓક્સિજન? તો આ ત્રણેય વગર ચાલે પણ ઓક્સિજન વગર ચાલે નહીં. ક્લિયર? એ બી જરૂરી જ છે પણ ફર્સ્ટ પ્રાયોરિટી આપણે ઓક્સિજનને આપીશું.
મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઓફ હેન્ડ વોશિંગનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ કયો છે? ટાઈપ ઓફ સોપ, ફ્રિક્શન્સ, ટાઈમ, સરફેસ ટેન્શન્સ. તો એની અંદર આપણો જવાબ આવશે ફ્રિક્શન્સ. યલો કલર કોડ ઇઝ યુઝ ટુ વિચ ટાઈપ ઓફ હોસ્પિટલ વેસ્ટ? કે હોસ્પિટલ વેસ્ટની અંદર જે BMWમાંથી એક ક્વેશ્ચન હશે 100%. તો કયા પ્રકારનો યલો કલરમાં યુઝ કરીએ છીએ? તો ગ્લાસવેર, શાર્પ, બોડી પાર્ટ્સ કે પછી પ્લાસ્ટિક. તો આની અંદર આપણો જવાબ આવશે બોડી પાર્ટ્સ. ક્લિયર? ગ્રેજ્યુઅલ ઇન્ક્રીઝ ઇન રેટ એન્ડ ડેપ્થ ઓફ રેસ્પિરેશન ઇઝ નોન એઝ. કે રેસ્પિરેશન્સનો રેટ અને ડેપ્થ ધીમે ધીમે વધે એને આપણે શું કહીએ છીએ? હાઇપરવેન્ટિલેશન્સ, કુસુમલ રેસ્પિરેશન્સ, હાઇપોવેન્ટિલેશન્સ કે કાઇનિસ્ટોક રેસ્પિરેશન્સ. જો હું ઓપ્શન વાંચું એ દરમિયાન તમારે ઇવેલ્યુએશન જાતે કરી નાખવાનું છે. તો એને આપણે કહીશું કુસુમલ રેસ્પિરેશન્સ. વિચ ઓફ ધ ફોલોઈંગ મેડિકેશન્સ ઓર્ડર ઇઝ ઇમિડિયેટલી એન્ડ વન્સ ઓનલી એડમિનિસ્ટર? બરાબર, એવું કયું મેડિકેશન્સનો ઓર્ડર છે કે તરત જ આપણે એક જ વખતમાં આપવાની હોય છે? PRN ઓર્ડર, સિંગલ ઓર્ડર, સ્ટેટ ઓર્ડર કે પછી સ્ટેન્ડિંગ ઓર્ડર? તો આની અંદર આપણો જવાબ આવશે સ્ટેટ ઓર્ડર. શું આવશે? સ્ટેટ ઓર્ડર. ટેકેસ્ટોમી ઇઝ યુઝ્યુઅલી પરફોર્મ બિટવીન ધ ટ્રેકેલ રિંગ ઓફ કાર્ટિલેજ. કે ટેકેસ્ટોમી કઈ ટ્રેકેલ રિંગના વચ્ચે કરવામાં આવે છે? ચોથી અને પાંચમી, બીજી અને ત્રીજી અને ચોથી, અને ફર્સ્ટ અને સેકન્ડ. તો આની અંદર આપણો સાચો જવાબ રહેશે સેકન્ડ અને થર્ડ વચ્ચે આપણે ટેકેસ્ટોમી કરીએ છીએ. બરાબર, એક્ઝામમાં લંબાર પંક્ચર એકવાર પૂછાણું હતું. લંબાર પંક્ચરમાં L3 L4 યાદ રાખજો. પેક RBC કેન બી સ્ટોર અપ ટુ. કે પેક RBC હોય તમે કેટલા દિવસ સુધી સ્ટોર કરી શકો છો? 14 દિવસ, 30 દિવસ, 42 દિવસ કે પછી 21 દિવસ? તો આની અંદર આપણો જવાબ આવશે 42 દિવસ સુધી આપણે સ્ટોર કરી શકીએ છીએ. વિચ ટાઈપ ઓફ સોલ્યુશન કોઝ વોટર ટુ શિફ્ટ ફ્રોમ ધ સેલ ઇન્ટુ પ્લાઝમા? એવું કયા પ્રકારનું સોલ્યુશન છે જે સેલમાંથી પ્લાઝમાની અંદર પાણી એનું શિફ્ટ થાય છે? હાઇપરટોનિક, આઇસોટોનિક, હાઇપોટોનિક કે પછી આલ્કલાઇન? તો આની અંદર આપણો જવાબ આવશે હાઇપરટોનિક સોલ્યુશન્સ. ક્લિયર? ટેપિંગ ઓવર ધ ફેશિયલ નર્વ કોઝ ટ્વિચિંગ ઓફ ધ ફેશિયલ મસલ્સ ઇઝ નોન એઝ. કે જ્યારે આપણે ફેશિયલ નર્વ ઉપર ટેપિંગ કરીએ ત્યારે જે ફેસના મસલ્સ હોય એની અંદર ટ્વિચિંગ જોવા મળે તો એને આપણે કયું સાઇન કહીએ છીએ? ચોસ્ટેક સાઇન, ટ્રાઉઝી સાઇન, ચેડવિક સાઇન કે પછી ઓમાન સાઇન? તો આની અંદર આપણો જવાબ આવશે ચોસ્ટિક સાઇન તરીકે આપણે ઓળખીએ છીએ. જેવું ગાલ ઉપર ટચ કરીએ ત્યારે તમને આ જોવા મળશે. ધ કોમ્પ્રેશન્સ ટુ વેન્ટિલેશન રેશિયો ફોર CPR ઇન નિયોનેટ. કે નિયોનેટની અંદર CPRનો કોમ્પ્રેશન અને વેન્ટિલેશનનો રેશિયો કેટલો હોય છે? 3:1, 3:2, 1:3 કે પછી 15:1? તો આની અંદર આપણો જવાબ રહેશે 3:1. 1 ટેબલ સ્પૂન ઇઝ ઇક્વલ ટુ, 1 ટેબલ સ્પૂન બરાબર કેટલા ml થાય? 5 ml, 15 ml, 30 ml કે પછી 20 ml? તો આની અંદર આપણો જવાબ આવશે 15 ml. બરાબર, એક ટીસ્પૂન પૂછે, યાદ રાખજો, એક આપણી સ્પૂન 5 ml ની હોય પણ ટેબલ પૂછે એટલે 15, એટલે ક્વેશ્ચન વાંચવાનું જો ક્લિયર. બરાબર. એપ્લિકેશન ઓફ ડ્રગ ઓન ધ સ્કિન વિથ ફ્રિક્શન ઇઝ નોન એઝ. કે ચામડી ઉપર જે આપણે દવા લગાવીએ અને ફ્રિક્શન્સ કરીએ, ઘર્ષણ કરીએ એને શું કહીએ છીએ? ઇન્હાલેશન્સ, ઇન્ફ્યુઝન, ઇન્ફિલ્ટ્રેશન્સ કે પછી ઇનક્શન્સ? તો આની અંદર આપણો જવાબ આવશે ઇનક્શન. શું કહેવાય એને? ઇનક્શન. ધ સાઇડ ઇફેક્ટ ઓફ ધ નાઇટ્રોગ્લિસરીન. નાઇટ્રોગ્લિસરીન દવાની સાઇડ ઇફેક્ટ કઈ છે? વોમિટિંગ, હેડેક, ડાયરિયા કે પછી કોન્સ્ટિપેશન્સ? તો નાઇટ્રોગ્લિસરીનની છે હેડેક. બરાબર. રોડ ટુ હેલ્થ કાર્ડ ઓર ગ્રોથ ચાર્ટ વોઝ ફર્સ્ટ ડિઝાઇન બાય. કે રોડ ટુ હેલ્થ ગ્રોથ ચાર્ટ કોને ડિઝાઇન કર્યો હતો? એડવિન ચેડવિક, ડેવિડ મોરલી, ગોપલેન કે સી વિન્સલો? તો આની અંદર આપણો સાચો જવાબ રહેશે ડેવિડ મોરલીએ કર્યો હતો. સેકન્ડરી પ્રિવેન્શન ઇઝ સેફ વોટર સપ્લાય, વેક્ટર એન્ડ એનિમલ રિઝર્વાયર કંટ્રોલ. કે પાણીનો સપ્લાય સેફ કરવો. બરાબર, અને વેક્ટર હોય કે જે એનિમલ હોય એ મચ્છર હોય એમનો કંટ્રોલ કરવો. કે પછી અર્લી ડિટેક્શન્સ ઓફ ડિઝીઝ. કે વહેલામાં વહેલા તકે જે રોગ હોય એનું નિવારણ કરવું અને એની ટ્રીટમેન્ટ, સારવાર આપવી. ગુડ લિવિંગ એન્ડ વર્કિંગ. કે સારી જગ્યાએ રહેવું અને કામ કરવું અને ન્યુટ્રિશન્સ કાઉન્સેલિંગ કરવું. તો સેકન્ડરી પ્રિવેન્શનની અંદર આપણે યાદ રાખવાનું અર્લી ડાયગ્નોસિસ એન્ડ ટ્રીટમેન્ટ. તો તમને આવું ગુજરાતીમાં કેવું પૂછે મેં બોલે રીતે જ કે જલ્દીમાં જલ્દી એટલે કે સારવાર અને નિવારણ. બરાબર, એ સેકન્ડરીમાં આવશે.
1 PHC કવર અ પોપ્યુલેશન, 1 PHC કેટલી પોપ્યુલેશન્સ કવર કરે છે? 30,000, 1,50,000 કે પછી 10,000? તો 30,000. એવું પૂછે કે ભાઈ ટ્રાઇબલ અથવા હિલી એરિયાની અંદર તો 20,000 લખજો, બરાબર. મેદાની કશું આપી ના હોય તો પછી 30,000. એ રીતે સબ સેન્ટરનું હિલી એરિયાની અંદર 3,000 અને આમ 5,000. અને CHC છે 80,000 થી 1,20,000. ક્લિયર? ધ 3 tier સિસ્ટમ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ એટ બ્લોક લેવલે, કે બ્લોક લેવલ ઉપર જે 3 ટાયર સિસ્ટમ જોવા મળે છે સેલ્ફ ગવર્મેન્ટની, લોકલની, એમાં શું હોય છે? પંચાયત સમિતિ, ગ્રામસભા, ન્યાય પંચાયત કે પછી જિલ્લા પરિષદ. તો એની અંદર ખાસ કરીને શું હોય છે? તો પંચાયત સમિતિ જોવા મળે છે. ક્લિયર? એપિડેમિયોલોજીકલ ટ્રાયડ કમ્પ્રાઇઝ ઓફ ઓલ એક્સેપ્ટ, કે એપિડેમિયોલોજીકલ ટ્રાયડની અંદર નીચેનામાંથી શું નથી આવતું? બરાબર. હોસ્ટ, એન્વાયરમેન્ટલ ફેક્ટર, ઇન્વેસ્ટિગેટર કે પછી એજન્ટ? તો આમાં આપણો જવાબ રહેશે ઇન્વેસ્ટિગેટર. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ મોસ્ટ લોજિકલ સિક્વન્સ, કે આની નીચેમાંથી કઈ લોજિકલ સિક્વન્સ આવશે આની અંદર? ઇમ્પેરમેન્ટ, ડિઝીઝ, ડિસેબિલિટી કે પછી હેન્ડીકેપ? ડિઝીઝ, ઇમ્પેરમેન્ટ, ડિસેબિલિટી, હેન્ડીકેપ? ડિઝીઝ, ઇમ્પેરમેન્ટ, હેન્ડીકેપ, ડિસેબિલિટી? ડિઝીઝ, હેન્ડીકેપ, ઇમ્પેરમેન્ટ કે પછી ડિસેબિલિટી? તો આની અંદર આપણો શું જવાબ આવશે? જો એક વસ્તુ ક્લિયર કરવાનું કે છેલ્લે હેન્ડીકેપ હોય એટલે તમારા એલિમિનેશન મેથડ યુઝ કરવાના. આ બે તો નીકળી જ ગયા. હવે તમારા આન્સર આ બેમાંથી આપવાનો હોય. પહેલો ડિઝીઝ ક્યારે હોય? પહેલું ઇમ્પેરમેન્ટ થાય પછી ડિઝીઝ થાય. એટલે આ રીતે પહેલો ડિઝીઝ થાય પછી ઇમ્પેરમેન્ટ. એટલે બી ઓપ્શન આપણો સાચો છે, બરાબર. ઇમ્પેરમેન્ટ એમને ક્યારેય ના થાય, પહેલાં તમારે કંઈ થાય, ડિઝીઝ થાય પછી ઇમ્પેરમેન્ટ થાય. એટલે આ રીતે એલિમિનેશન ટેકનિક આપણે યુઝ કરવાનું. એટલે આપણો સાચો જવાબ છે બી. ટ્રેન્ડ્સ કેન બી રિપ્રેઝન્ટ. ટ્રેન્ડ્સ કઈ રીતે આપણે રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ? કયા ડાયાગ્રામ પર? સ્કેટર ડાયાગ્રામ, લાઇન ડાયાગ્રામ્સ, બાર ડાયાગ્રામ કે પાઈ ચાર્ટ? તો ટ્રેન્ડ્સ કે જે ચાલુ ચેન્જીસ થતું રહે ટ્રેન્ડ્સ, બરાબર, એને આપણે લાઇન ડાયાગ્રામ પર રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ. ધ વેક્સિન ધેટ લીવ્સ પરમિનન્ટ સ્કાર ઇન બેબી, કે બાળકોની અંદર એવી કેવી વેક્સિન છે કે જે પરમિનન્ટ સ્કાર મૂકીતી જાય છે? મિઝલ્સ, DPT, પેન્ટાવેલેન્ટ કે BCG? તો અંદર આપણો જવાબ આવશે BCG. ધ પ્રાઇમરી સાયકોસોશિયલ ટાસ્ક ડ્યુરિંગ એડોલેસન્સ ઇન ટુ એસ્ટાબ્લિશ, કે ભાઈ જે સાયકોસોશિયલ ટાસ્ક આપેલો હતો, બરાબર, એમાં એડોલેસન્સમાં શું જોવા મળશે? આઈડેન્ટિફાઈ, ઇન્ટિમસી, ઓટોનોમી કે પછી નોન ઓફ ધી અબવ? તો આની અંદર એડોલેસન્સમાં આઈડેન્ટિફાઈ આપણો સાચો જવાબ રહેશે. આ વારંવાર પૂછાયેલો ક્વેશ્ચન છે. ફર્સ્ટ સાઇન ઓફ પ્યુબર્ટી ઇન બોયઝ, બોયઝની અંદર પ્યુબર્ટીમાં એટલે કે તરુણાવસ્થાનું પહેલું સાઇન કયું જોવા મળશે? ટેસ્ટિસ એન્લાર્જમેન્ટ, બ્રેસ્ટ એન્લાર્જમેન્ટ, પેનિસ એન્લાર્જમેન્ટ કે સ્ક્રોટમ એન્લાર્જમેન્ટ? તો આની અંદર આપણો સાચો જવાબ રહેશે ટેસ્ટિસ એન્લાર્જમેન્ટ જોવા મળશે. ફ્લેગ સાઇન ઇઝ અ કેરેક્ટરિસ્ટિક ફીચર ઓફ વિચ ડિઝીઝ, કે ફ્લેગ સાઇન નીચેનામાંથી કયા રોગમાં જોવા મળે છે? ક્વેશ્ચરકોર, મરાસમસ, પોલિયોમાઇલિટિસ કે પછી રિકેટ્સ? તો ફ્લેગ સાઇન છે એ ક્વેશ્ચરકોરની અંદર જોવા મળે છે. અમ્બિલિકલ કોડ કન્ટેન, તો અમ્બિલિકલ કોડની અંદર શું હોય છે? 2 આર્ટરી 2 વેન, 2 વેન 1 આર્ટરી, 2 આર્ટરી 1 વેન, 1 આર્ટરી અને 1 વેન? તો આની અંદર આપણો સાચો જવાબ આવશે 2 આર્ટરી અને 1 વેન્સ જોવા મળે છે. સી આપણો સાચો આન્સર છે. ડ્યુરેશન ઓફ પ્રેગ્નન્સી, પ્રેગ્નન્સીનો ડ્યુરેશન કેટલો છે? 10 લ્યુનર મંથ, 9 કેલેન્ડર મંથ એન્ડ 7 દિવસ, 280 દિવસ કે ઓલ ઓફ ધી અબવ? તો ડ્યુરેશન ઓફ પ્રેગ્નન્સીની અંદર આપણો જવાબ આવશે ઓલ ઓફ ધી અબવ. બધા રીતે આપણે કાઉન્ટિંગ કરીએ છીએ. WHO રિકમેન્ડેડ મિનિમમ એન્ટીનેટલ વિઝિટ ઇન ધ ડેવલપિંગ કન્ટ્રી, કે ડેવલપિંગ કન્ટ્રીની અંદર એટલે કે વિકસિત દેશોની અંદર WHO પ્રમાણે કેટલા ઓછામાં ઓછી એન્ટીનેટલ વિઝિટ થવી જોઈએ? 3, 6, 4 કે પછી 8? તો આમાં આપણો સાચો જવાબ આવશે 4. ક્લિયર? 12 વીકે, પછી બીજી 24થી 28 વીક્સમાં, પછી 32થી 36 વીક્સની અંદર, અને પછી ટર્મ 9મા મહિને આપણે કરવાની હોય છે. ધ કમ્પોનન્ટ ઓફ ધ ટ્રિપલ ટેસ્ટ ઇન્ક્લુડ, કે ટ્રિપલ ટેસ્ટની અંદર કયા કમ્પોનન્ટ હોય છે? મેટર્નલ સીરમ આલ્ફા ફિટોપ્રોટીન, SCG, અનકોન્જ્યુગેટેડ ઇસ્ટ્રાડિયોલ કે પછી ઓલ ઓફ ધી અબવ? તો આની અંદર આપણો સાચો જવાબ શું રહેશે? સાચો જવાબ 3 હોય છે, બરાબર, ટ્રિપલ ટેસ્ટની અંદર. ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ ટુ ધ કલેક્શન ઓફ પેપ સ્મિયર, કે પેપ સ્મિયર કરવા માટે કે CA સર્વિક્સ માટે આપણે કરીએ છીએ, બરાબર. પેપ સ્મિયરનું નામ છે પાપાની કોલાયું. પેપ સ્મિયરના કલેક્શન્સ માટે કયા ઇન્સ્ટ્રુમેન્ટનો આપણે ઉપયોગ કરીએ છીએ? આરિસ સ્પેચ્યુલા, પાઇપર ફોર્સેપ્સ, નેવિલી બાર્નેટ ફોર્સેપ્સ કે સિમ્પસન્સ ફોર્સેપ્સ? તો આની અંદર આપણો જવાબ આવશે એરિસ સ્પેચ્યુલા. ક્લિયર?
કાર્ડિનલ મૂવમેન્ટ અગર બિફોર એક્સપલ્શન્સ કે લેબરની અંદર જે મિકેનિઝમ ઓફ લેબર હોય કે બાળક બહાર નીકળે એ પહેલાં કઈ કાર્ડિનલ મૂવમેન્ટ જોવા મળે છે? એન્ગેજમેન્ટ, ઇન્ટરનલ રોટેશન્સ, ક્રાઉનિંગ કે પછી એક્સટર્નલ રોટેશન્સ. તો આની અંદર આપણો જવાબ આવશે એક્સટર્નલ રોટેશન્સ જોવા મળશે. સીએસટી એટલે સીએસટી યુઝ ટુ સીએસટી શાના માટે આપણે ઉપયોગ કરવામાં આવે છે? બરાબર, કોન્ટ્રાક્શન સ્ટ્રેસ ટેસ્ટ. મેઝર ધ બેબી હાર્ટ રેટ ડ્યુરિંગ યુટ્રાઇન કોન્ટ્રેક્શન્સ. યુટ્રાઇન કોન્ટ્રેક્શન્સ દરમિયાન બાળકના હાર્ટ રેટ ધબકારા લેવા માટે. ડિટરમાઇન ધ ઇન્ટેન્સિટી ઓફ યુટ્રાઇન કોન્ટ્રેક્શન્સ કે ઇન્ટ્રાઇન કોન્ટ્રેક્શનની ઇન્ટેન્સિટી તીવ્રતા માપવા માટે. ડિટર્મિનેશન ઓફ મેટર્નલ વેલબિંગ કે માતા કેટલી સ્વસ્થ છે તે જાણવા માટે. કે ઓલ ઓફ ધી અબવ. તો આની અંદર આપણો સાચો જવાબ રહેશે કે કોન્ટ્રાક્શન્સ દરમિયાન બાળકના ધબકારા માપવા માટે આપણે કોન્ટ્રાક્શન ટેસ્ટ કરીએ છીએ. ક્લિયર? એકોર્ડિંગ ટુ ફ્રોડ સાયકોએનાલિટિક વ્યૂ, પ્લેઝરલ પ્રિન્સિપલ ઇઝ ધ ડ્રાઇવિંગ ફોર્સ. કે પ્લેઝરલ પ્રિન્સિપલમાં શું આવશે? ફ્રોડે જે સાયકોએનાલિટિક થિયરી આપી હતી એના પ્રમાણે ઈગો, ઈડ, સુપર ઈગો અને ઓલ ઓફ ધી અબવ. તો આની અંદર આપણો સાચો જવાબ આવશે ઈડ. બરાબર. ઇફ ધ એક્ટિવિટી ડન બાય ધ પીપલ આર રિપીટેડ બાય અ પેશન્ટ ઇટ ઇઝ અ કોલ્ડ એઝ. કે એક દર્દી છે કે પોતાની જે પ્રવૃત્તિ છે એ વારંવાર રિપીટ કર્યા કરે છે તો એને આપણે શું કહીશું? ઇકોલિલિયા, હાઇપર એક્ટિવિટી, કમ્પલ્શન કે પછી ઇકોપ્રેક્સિયા. ઉતાવળમાં ઇકોલિલિયા આન્સર ના આપતા તો આપણો સાચો જવાબ રહેશે ઇકોપ્રેક્સિયા. કારણ કે અહીંયા એક્ટિવિટીની વાત છે. ઇકોલિલિયામાં શબ્દો આવશે, બરાબર, ફ્રેઝ આવશે અથવા વર્ડ્સ આવશે. એટલે ક્વેશ્ચન સમજવાનો પહેલાં. મેકઅપ સ્ટોરી ટુ ફિલ ઇન ધ ગેપ ઓફ મેમરી. એટલે કે મેમરીમાં જે ગેપ છે એને સ્ટોરીને ફિલ કરવાને શું કહીએ છીએ? કોન્ફ્લાબુલેશન્સ, સબ્લિમેશન્સ, લાઇંગ કે પછી રિએક્શન્સ ફોર્મેશન્સ. તો આની અંદર આપણો સાચો જવાબ શું રહેશે? સાચો જવાબ રહેશે કોન્ફ્લાબુલેશન્સ. આગળ જોઈએ આપણે. persistence belief in something which is not a fact. કે સતત કોઈ પણ કે જે સાચું ના હોય અને છતાં એના પર બિલીફ કરવામાં આવે, માનવામાં આવે એને શું કહીશું? ઇલ્યુઝન્સ, ડિલ્યુઝન્સ, હેલ્યુસિનેશન્સ કે પછી ડેલિરિયમ. તો એની અંદર આપણો સાચો જવાબ રહેશે ડિલ્યુઝન. એગોરાફોબિયા ઇઝ અ ફિયર ઓફ. એગોરાફોબિયા એટલે કયા પ્રકારનો ડર? અગારનો, ઓપન સ્પેસ, સ્ટ્રેન્જર કે પછી ક્લોઝ સ્પેસ. તો આની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપન સ્પેસ. ટાઈપ ઓફ નોન પ્રોબેબલી સેમ્પલિંગ. કે નીચેનામાંથી કયો નોન પ્રોબેબલી સેમ્પલિંગનો પ્રકાર છે? સિમ્પલ રેન્ડમ, પર્પઝિવ, સિસ્ટમેટિક કે પછી ક્લસ્ટર. તો આની અંદર નોન પ્રોબેબલી સેમ્પલિંગનો જે ટાઈપ્સ છે એની અંદર આપણો સાચો જવાબ રહેશે. ચલો તમે આન્સર કરી દો, હું કહું છું. ચલો આનો સાચો જવાબ રહેશે પર્પઝિવ. મેં તમને સમજાવી દીધું સારી રીતે રિસર્ચના ક્વેશ્ચનમાં. સાયન્ટિફિક મેનેજમેન્ટ થિયરી વોઝ ડેવલપ બાય. કે સાયન્ટિફિક મેનેજમેન્ટ થિયરી કોને આપી હતી? ડગલસ મેકગ્રેગર, એડમ સ્મિથ, ફ્રેડરિક ટેલર કે મેક્સ વેબર. તો જે સાયન્ટિફિક થિયરી આપી હતી આની અંદર આપણો સાચો જવાબ રહેશે ફ્રેડરિક ટેલરે આપી હતી. ધ ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સિસ વોઝ એસ્ટાબ્લિશ ઇન ધ યર. કે ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સ કે આ કયા વર્ષમાં સ્થાપવામાં આવી હતી? 1869, 1928, 1899 કે પછી 1905. તો આની અંદર આપણો સાચો જવાબ રહેશે 1899ની અંદર સ્થાપવામાં આવી હતી. બરાબર. હવે આપણે ચાલુ કરીએ જીકે પોર્શન્સ. કે મોઢેરાનું સૂર્ય મંદિર કયા રાજાના સમયમાં બંધાયું? વનરાજસિંહ ચાવડા, ભીમદેવ સોલંકી પહેલો, મૂળરાજ સોલંકી કે પછી સિદ્ધરાજ જયસિંહ. તો મોઢેરાનું સૂર્ય મંદિર જે છે એની અંદર આપણો સાચો જવાબ રહેશે, તમે આપી દો તમારી રીતે. બરાબર. તો ભીમદેવ સોલંકી પહેલાનામાં બંધાયું હતું. ક્લિયર? પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરેલ હતી? રવિશંકર મહારાજ. હું ઓપ્શન બોલે એ દરમિયાન તમારે જવાબ જોઈ લેવાનો છે, તમારી રીતે ઇવેલ્યુએટ કરી દેવાનું છે. સરદાર પટેલ, ઇન્દુલાલ યાજ્ઞિક કે પછી ઠક્કર બાપા. તો પંચમહાલ જે ભીલ સેવા મંડળની સ્થાપના છે એ કોને કરી હતી? ઠક્કર બાપાએ કરી હતી. ગાંધીજીએ જ્યાં મીઠાનો સત્યાગ્રહ કરેલ તે દાંડી અત્યારે કયા જિલ્લામાં આવેલ છે? સુરત, વલસાડ, નવસારી કે પછી ભરૂચ. તો દાંડી કયા જિલ્લાની અંદર આવેલી છે? તો એ નવસારી ખાતે આવેલી છે. તુલસીશ્યામ ગરમ પાણીના કુંડ કયા જિલ્લામાં આવેલ છે? જૂનાગઢ, અરવલ્લી, બોટાદ કે પછી ગીર સોમનાથ. તો જે તુલસીશ્યામ ગરમ પાણીના કુંડ છે એ ગીર સોમનાથ ખાતે આવેલા છે. ગાગા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલ છે? જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી કે પછી અમરેલી. તો આનો સાચો આન્સર રહેશે, આપી દઉં છું હવે આન્સર, તો દેવભૂમિ દ્વારકાની અંદર ગાગા અભયારણ્ય આવેલું છે. ઉત્તર પાર, મધ્ય પાર અને દક્ષિણ પાર તે કોની સાથે સંકળાયેલ છે? એટલે કે
उत्तर पारनी सॉरी उत्तर धार लखवा मिस्टेक थी। उत्तर धार, मध्य धार और दक्षिण धार बराबर। ये कोनी साथे संकळायेल छे? कच्छमा प्रदेश में आवेल डूंगरनी हारमाळा साथे, सौराष्ट्र में आवेल नदीतंत्र साथे, लेट प्रदेश में आवेल पासना मैदानों साथे, कानम प्रदेश में आवेल तळावना परिवहन साथे। तो आ शुं छे? एक पर्वत छे ने, डूंगर छे। आ तो आ कच्छनी प्रदेश में आवेला डूंगरनी हारमाळा छे बराबर। कच्छमां कया बेटमां धोळावीरा आवेलुं छे? बेला, खदीर, पच्छम के पछी खावड़ा। तो आनी अंदर आपणे धोळावीरा शेमां आवेलुं छे? तो खदीर बेटनी अंदर आवेलुं छे। माणेकठारी पूनमनो मेळो क्यां भराय छे? खेड़ब्रह्मा, डाकोर, द्वारका के पछी शामळाजी। तो माणेकठारीनो जे पूनमनो मेळो भराय छे आनी अंदर आपणो साचो जवाब रहेशे डाकोर खाते भराय छे। बिहू नृत्य कया राज्यनी ओळखाण छे? बिहू नृत्य कया राज्यमां जोवा मळे छे? आसाम, केरळ, कर्नाटक के पछी आंध्र प्रदेश। तमारो आंसर तमे करता जाओ बराबर। हूँ ऑप्शन वांचूं एटली वार तो आनी अंदर साचो जवाब आवशे आसामनुं छे बराबर बिहू नृत्य। भारतीय બંધારણમાં મૂળભૂત હકોની પ્રેરણા કયા દેશના બંધારણમાંથી લીધેલ છે? બ્રિટન, ફ્રાન્સ, જર્મની કે પછી અમેરિકા? મૂળભૂત હકોની વાત છે તો મૂળભૂત કયા દેશમાંથી લીધેલું છે? તો એની અંદર આપણો સાચો જવાબ આવશે। તો આની અંદર મૂળભૂત હકો આપણે લીધા છે અમેરિકામાંથી લેવામાં આવ્યા છે। બંધારણના કયા ભાગમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સમાવવામાં આવ્યા છે? બીજા, ત્રીજા, चौथा के पछी पांचमा? तो आनी अंदर आपणो साचो जवाब रहेशे कि राज्यना मार्गदर्शकना सिद्धांतोनी अंदर आपणो साचो जवाब रहेशे चौथामांथी लेवामां आव्या छे राज्य नीतिना मार्गदर्शक सिद्धांतो बराबर। जो मान्य द्रौपदी मुर्मू भारतना कया राष्ट्रपति छे? 14, 16, 15 के पछी 17? तो आनी अंदर आपणो साचो जवाब रहेशे 15 कया है? 15। चलो आगे जोईए। भारत में कया मूलभूत अधिकार ने रद्द करी बंधारणीय अधिकार तरीके जाहिर करवामां आव्यो छे? स्वतंत्रतानो, समानतानो, मिलकतनो के पछी शोषणनो? तो कयो बंधारणीय अधिकार ने तरीके जाहिर करवामां आव्यो रद्द करीने? तो मिलकतना अधिकार ने रद्द करवामां आव्यो छे। याद राखजो। બંધારણનો આત્મા કોને કહેવામાં આવે છે? આમુખ, પરિશિષ્ટ, અનુચ્છેદ કે પછી કલમો? તો બંધારણનો આત્મા એ આપણે આમુખને કહીએ છીએ બરાબર। આમુખ એ બંધારણનો આત્મા છે। રાષ્ટ્રપતિ રાજીનામું કોને ઉદ્દેશીને લખે છે? જો રાષ્ટ્રપતિને રાજીનામું આપવું તો કોને લખે? વડાપ્રધાન, ઉપરાષ્ટ્રપતિ, લોકસભાના સ્પીકર કે પછી એક પણ નહીં? તો રાષ્ટ્રપતિ રાજીનામું ઉપરાષ્ટ્રપતિને આપશે અને ઉપરાષ્ટ્રપતિ પણ રાષ્ટ્રપતિને આપશે। અને બંધારણના ક્વેશ્ચન્સ કાલ શક્ય હશે તો હું લેતો હોઈશ, કારણ કે બંધારણના 5 થી 6 ક્વેશ્ચન પૂછાય છે। ગુજરાતનો સૌથી મોટો લોકમેળો કયો છે? તરણેતર, ભવનાથ, વૌઠા કે પછી માધવપુર? તો આની અંદર આપણો સાચો જવાબ આવશે કે સૌથી મોટો મેળો છે વૌઠાનો મેળો છે બરાબર। પારસીઓના કાશી તરીકે ગુજરાતનું કયું શહેર જાણીતું છે? શુક્લતીર્થ, સંજાણ, ઉદવાડા કે પછી નવસારી? તો જે કાશી તરીકે જાણીતું છે એ છે ઉદવાડા। કયું છે? ઉદવાડા। નર્મદા જિલ્લાનું મુખ્ય મથક કયું છે? તિલકવાડા, ડેડિયાપાડા, રાજપીપળા કે સાગબારા? તો નર્મદા જિલ્લાનું મુખ્ય મથક છે રાજપીપળા। કયું છે? રાજપીપળા। કયા બંદર ઉપર જહાજ ભાંગવાનો ઉદ્યોગ વિકસ્યો છે? પીપાવાવ, સલાયા, અલંગ કે ઓખા? તો અલંગ બંદર ઉપર જહાજ ભાંગવાનો વિકાસ વિકસ્યો છે। કયું જોડકું ખોટું છે? તો ક્રિકેટનો જાદુગર જામ રણજીતસિંહજી, જ્ઞાનની પરબ ભિક્ષુ અખંડદાસજી, ચરોતરનું મોતી મોતીભાઈ અમીન, જ્ઞાનનો વડલો પંડિત સુખલાલજી? તો આની અંદર કયું જોડકું ખોટું છે બરાબર? તો આની અંદર આપણો સાચો જવાબ રહેશે, જોઈ લીધું તમે, તમારી ઇવોલ્યુશન થઈ ગયું। તો આની અંદર સાચો જવાબ રહેશે ખોટું કયું છે? તો જ્ઞાનનો વડલો પંડિત સુખલાલજી એ ખોટું છે। અમદાવાદને ધૂળિયું શહેર તરીકે કોણે ઓળખાવ્યું હતું? અકબર, હુમાયુ, શાહજહાં કે જહાંગીર? તો અમદાવાદને ધૂળિયું શહેર તરીકે ઓળખાવ્યું હતું જહાંગીરે। ગુજરાત રાજ્યના સૌપ્રથમ મહિલા પ્રધાન કોણ હતા? મહિલા પ્રધાન પૂછ્યું છે કોકિલાબેન વ્યાસ, શાંતાબેન મકવાણા, ઇન્દુમતીબેન શેઠ, ચંદ્રિકાબેન ચુડાસમા? તો આની અંદર આપણો સાચો જવાબ હશે ઇન્દુમતીબેન શેઠ। શ્વેત ક્રાંતિના જનક તરીકે કોણ ઓળખાય છે? ડૉક્ટર વર્ગીસ કુરિયન, ભાઈલાલભાઈ પટેલ, MS સ્વામિનાથન કે ત્રિભુવનદાસ પટેલ? તો આની અંદર આપણો સાચો જવાબ રહેશે ડૉક્ટર વર્ગીસ કુરિયન। ધોળાવીરા અંગે ખોદકામ કરનાર
ઇતિહાસકારનું નામ શું છે? ડૉક્ટર બિસ્ટ, ડૉક્ટર કાણે, શંભુપ્રસાદ દેસાઈ, ઉપરમાંથી એકે નહીં. તો આની અંદર આપણો સાચો જવાબ રહેશે ધોળાવીરાનું ખોદકામ ડૉક્ટર બિસ્ટે કર્યું હતું. કયું જોડકું ખોટું છે? તો દેવધર ટ્રોફી ક્રિકેટ માટે, ફ્રેન્ચ ઓપન ટેનિસ માટે, જવાહરલાલ નહેરુ ટ્રોફી બાસ્કેટબોલ માટે, થોમસ ગોલ્ડ કપ ગોલ્ફ માટે. એટલે બીજા ઓપ્શન પણ તમારે યાદ કરી નાખવાના. તો આની અંદર ખોટું કયું છે? જવાહરલાલ નહેરુ ટ્રોફી બાસ્કેટબોલ માટે આવતી નથી. આ 3 જોઈ લેવાના, એવી એક્ઝામમાં પૂછાઈ શકે. નીચેના પૈકી કઈ જોડણીઓ યોગ્ય છે? કઈ સાચી જોડણી છે? અતિરક્તિ, અતિવૃષ્ટિ કે પછી અધિકારી? બરાબર. તો આની અંદર જુઓ, આ અધિકારી આમ આપેલું છે. બરાબર, મારે 2 વાર ટાઈપિંગ મિસ્ટેક થઈ છે. અધિકારી આમ છે, આમ આપેલું છે, રન મોટી દીર્ઘઈ. તો આની અંદર ઓપ્શનમાં એ 1 અને 2 સાચું છે, 2 અને 3 સાચું છે, 1 અને 3 સાચું છે, 1 અને 2 અને 3 સાચું છે. તો જુઓ, અધિકારી ખોટું છે. બરાબર, આમ આવે ને અધિકારી, આમ આપેલું છે. તો આપણે 1 અને 2 યોગ્ય છે. ક્લિયર? નામના પ્રકાર અને તેના ઉદાહરણ જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? જો જાતિવાચક નામ વાદળ, દ્રવ્યવાચક નામ સમિતિ, વ્યક્તિવાચક નામ હિમાલય અને ભાવવાચક નામ ગરીબાઈ. તો જુઓ, આની અંદર આપણે યોગ્ય નહીં શોધવાનું છે. તો વ્યક્તિવાચક નામ હિમાલય બરાબર છે. જો ધારો કે પર્વત લખ્યું હોત તો જાતિવાચક થઈ જાત. ભાવવાચક ગરીબાઈ બરાબર છે. દ્રવ્યવાચક સમિતિ ના આવે. દ્રવ્યવાચકમાં દ્રવ્ય આવે એટલે આપણો ખોટું આવશે. જાતિવાચક વાદળ બરાબર છે. બરાબર. તો આની અંદર આપણો સાચો જવાબ રહેશે દ્રવ્યવાચક. બરાબર. સંધિ અને તેના પ્રકારની કઈ જોડી યોગ્ય છે? સ્થળાંતર, તો સ્થળ વત્તા અંતર, સ્વર સંધિ, પરમેશ્વર, પરમ વત્તા ઈશ્વર, વિજાતીય સંધિ, સંકલ્પ વત્તા સમકલ્પ, વ્યંજન સંધિ. આ તમારે નહીં પૂછાય. બરાબર, આટલું યાદ રાખવાનું. 1 અને 2 યોગ્ય છે, 2 અને 3 યોગ્ય છે, કે પછી 1 અને 3 યોગ્ય છે, કે પછી 1, 2 અને 3 યોગ્ય છે? બરાબર. ચલો, તમારો ટાઈમ ચાલુ થઈ ગયો છે. તો આની અંદર જુઓ, જે સંધિ છે ને એ 3 સાચી છે. આપણો સાચો આન્સર હશે ડી. બરાબર. સ્થળાંતર સ્થળ વત્તા અંતર, પરમેશ્વર પરમ વત્તા ઈશ્વર, સંકલ્પ સમ વત્તા કલ્પ. ક્લિયર? સમાનાર્થી શબ્દોની કઈ જોડી યોગ્ય નથી? અતિથિ તો પરોણો, ઘોડો તો કિંકર, ઘી તો રૂગી, ચંદ્ર તો નિશાકર. તો સમાનાર્થી શબ્દોની કઈ જોડી યોગ્ય નથી? તો તમે તમારો ઇવેલ્યુએશન્સ કરી નાખો. તો આની અંદર સાચો જવાબ રહેશે ઘોડો તો કિંકર એ સમાનાર્થી શબ્દ નથી. ક્લિયર? વિરુદ્ધાર્થી શબ્દોની કઈ જોડી યોગ્ય નથી? ઐહિક તો આમપુલિક, કુલીન તો કુલહીન, કંકોત્રી તો કાળોત્રી, ક્ષણિક તો ભંગુર. બરાબર. તો વિરુદ્ધાર્થી શબ્દ પૂછ્યું છે, તો આની અંદર આપણો સાચો જવાબ રહેશે ડી. ક્ષણિક તો ભંગુર એ વિરુદ્ધાર્થી શબ્દ નથી. ઉચ્ચારણ કે વર્ણનું સામ્ય હોય પણ અર્થ અલગ હોય તેવી કઈ જોડી યોગ્ય નથી? દિન ગરીબ તો દિન દિવસ યોગ્ય છે. પૂરનગર તો પૂર રેલ, પાણી જળ, પાણી હાથ, પૂરી ખાવાની વાનગી, પૂરી એટલે નગરી. બરાબર. તો આમાં જો અર્થ અલગ હોય પણ 2 વસ્તુ સેમ હોય એવી કઈ તમને જુઓ. પાણી એટલે જળ થાય, પાણી એટલે હાથ ના થાય. એટલે આ ખોટું છે. એટલે જવાબ આવશે સી. બરાબર. આવા પણ પૂછી શકે છે, કારણ કે NSમાં પૂછ્યા હતા. કૃતિ અને તેનો પ્રકાર કઈ જોડી યોગ્ય નથી? ગોવિંદો પ્રાણ અમારો રે પદ છે આ. હાજી કાસમ તારી વીજળી રે એ લોકગીત. ગોવર્ધન ગિરિધારણ આખ્યાન. વિશાળ જગ વિસ્તારે ગઝલ. હવે તમે જુઓ, આની અંદર તમને ડિફરન્સ શું દેખાઈ આવે છે? તો કઈ કૃતિનો પ્રકાર નથી? ગઝલ, વિશાળ જગ વિસ્તારે ગઝલ હોય, ગઝલ આવી ના હોય. એટલે અમુક વસ્તુ કોમન સેન્સ પણ વાપરી લેવાનું પૂછશે. તો આપણો જવાબ રહેશે ડી. ક્લિયર? લેખક અને તેની કૃતિઓ ગોઠવો. ઉમાશંકર જોશી આતિથ્ય, ઝવેરચંદ મેઘાણી સિંધુડો, રાજેન્દ્ર શાહ દક્ષિણા, જયંત પાઠક અંતરિક્ષ. તો તમને ઓપ્શન આપેલા છે. બરાબર. તો જુઓ, જે આવતું હોય ઓપ્શન જોઈ લો. આ ઓપ્શન છે. બરાબર. એકવાર ફરી ક્વેશ્ચન બતાવી દઉં. તો આની અંદર આપણો સાચો જવાબ રહેશે, પહેલાં તમે જુઓ કે ભાઈ સાચો જવાબ એ જ આવશે. બરાબર. તમે જોઈ લેજો. હવે જીવરામ ભટ્ટ જમવા બેઠા નાટક મિથ્યાભિમાન કયા નાટકમાંથી લેવામાં આવેલ છે? આના લેખક કોણ છે? અહીંયા નાટક છે, એટક લખાઈ ગયું છે, નાટક. ગુલાબદાસ બ્રોકર, ધૂમકેતુ, દલપતરામ કે પ્રવીણ દરજી. એટલે કે મિથ્યાભિમાન નાટક કોનું છે, કોને લખ્યું છે? મિથ્યાભિમાન એવું પૂછે છે. બરાબર. બીજું ના ખબર પડે કંઈ નહીં. તો મિથ્યાભિમાન કોને લખ્યું છે? દલપતરામે લખેલું છે. મેં થોડા હેવી લેવલના લીધા છે ક્વેશ્ચન્સ, એટલે આપણને
ઇઝી જ પૂછશે, ચિંતા ના કરતા. લેખકો અને તેની કૃતિઓ કઈ જોડી યોગ્ય નથી? કનૈયાલાલ મુનશી, પુરંદર પરાજય, ગૌરીશંકર જોશી ત્રિભેટો, સ્વામી આનંદ ધરતીનું લૂણ કે ઝીણાભાઈ દેસાઈ ગુગવતા પૂર? તો આની અંદર આપણો શું જવાબ આવશે? કઈ જોડી યોગ્ય નથી? તો ઝીણાભાઈ દેસાઈની ગુગવતા પૂર એ સાચો આન્સર નથી. શબ્દ સમૂહ માટે તો એક શબ્દની કઈ જોડી યોગ્ય નથી? ઉપકાર પર અપકાર કરનારને લૂણ આરામ. બરાબર. આગળ વધતા પહેલાં પાછળ જોઈ લેવું તે સિંહાવલોકન. ભાઈનો વિચાર પહેલેથી કરી શકે તે તાદેશ. દિવસનો કાર્યક્રમ તે દિનચર્યા. હવે આમાં તમને ખબર પડી જ જાય કે આની અંદર આપણો સાચો જવાબ રહેશે. સાચો જવાબ બી રહેશે, સી રહેશે. ભાઈનો વિચાર કરી શકે તે તાદેશ ના કહેવાય. બરાબર. તો સી આન્સર આપણો સાચો. નીચેની જોડણીઓ પૈકી કઈ જોડણી યોગ્ય નથી? કીર્તિ, ખીલી, મુહૂર્ત કે પછી તિજારી? બરાબર. તમારો ટાઈમ સ્ટાર્ટ ચાલુ થઈ ગયો છે. તમારું જાતે ઇવેલ્યુશન્સ કરતા રહેજો. તો આની અંદર આપણો સાચો જવાબ રહેશે તિજારી એ ખોટી જોડણી છે. આનંદ મંગલ કરું આરતી આ કોની પંક્તિ છે? ધીરા બારોટ, પ્રીતમ, ભોજા ભગત કે પછી દયારામ? તો આની અંદર આપણો સાચો જવાબ રહેશે પ્રીતમની છે આ. ગુજરાતી ભાષાની સૌપ્રથમ ગઝલ બોધ કોણે લખી છે? ઘાયલ, બાલાશંકર કંથારિયા, આદિલ મંસૂરી, નિરંજન ભગત? તો આની અંદર આપણો સાચો જવાબ રહેશે બાલાશંકર કંથારિયા. નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મન વચન કર્મથી કરી. તો મન વચન કર્મમાં કયો આવશે સમાસ? દ્વંદ્વ, તત્પુરુષ, બહુવ્રીહિ કે પછી અવયવી ભાવ? તો મન અને વચન. બરાબર. તો આની અંદર આપણો જવાબ આવશે દ્વંદ્વ સમાસ. શું આવશે? દ્વંદ્વ સમાસ. અલંકાર ઓળખાવો. વસુંધરા જાણે લીલું પાનેતર પહેરેલી કન્યા. અનન્વય, ઉત્પ્રેક્ષા, યમક કે પછી ઉપમા? તો જાણે શબ્દ આવે એટલે બીજું કંઈ જોવાનું જ નહીં. તો ઉત્પ્રેક્ષા આપણો જવાબ રહેશે. શું કોપ્યો કે પ્રભુ મુજ પરે આંસુ લાવી કાવ્ય પંક્તિમાં કયો છંદ છે? તો પૃથ્વી, શિખરણી, મંદાક્રાંતા કે હરિણી? પહેલાં તમારે અક્ષર ગણી લેવાના. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. તો આની અંદર આપણો સાચો જવાબ રહેશે મંદાક્રાંતા. બરાબર. વરસાદના મુસળધાર પડ્યો, બધે પાણી પાણી થઈ ગયું. આ વાક્યમાં પાણી શબ્દ કયા પ્રકારની સંજ્ઞા ગણાય? વ્યક્તિવાચક, નામવાચક, દ્રવ્યવાચક કે પછી સમૂહવાચક? હવે પાણી શબ્દ શેમાં આવશે? તો એની અંદર આપણો સાચો જવાબ રહેશે દ્રવ્યવાચક. નીચેનામાંથી સાચી જોડણી કઈ છે? મ્યુનિસિપાલિટી, મ્યુનિસિપાલિટી. આમાંથી તમારે સાચી જોડણી જોવાની છે અને જવાબ કરવાનો છે અને સેલ્ફ ઇવેલ્યુશન્સ કરવાનું છે. તો આની અંદર આપણો સાચો જવાબ રહેશે મ્યુનિસિપાલિટી એ સાચો જવાબ રહેશે. બરાબર. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. અડધી ઉંમરે પહોંચેલું. કિશોર, યુવાન, વૃદ્ધ કે પછી આધેડ? જે અડધી ઉંમરે પહોંચેલું હોય એને આપણે શું કહીએ છીએ? આધેડ તરીકે ઓળખીએ છીએ. હવે ઇંગ્લિશના ચાલુ થયા. જો માય લાઈફ ઇઝ માય મેસેજ, મેસેજ સ્પેલિંગ સાચો મેસેજનો કયો છે જોવાનો છે. બરાબર. તમારું જાતિ ઇવોલ્યુશન્સ કરી નાખો. માય લાઈફ ઇઝ માય મેસેજ. તો આની અંદર આપણો સાચો જવાબ રહેશે એ ઓપ્શન સાચો છે. 122માં ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ પ્લુરલ વર્ડ. પ્લુરલ મીન્સ બહુવચન શોધવાનું છે આપણે. સારું. નાઇફનું બહુવચન શું થાય? નાઇફ, નાઇફ ઈએસ કે નાઇફ્સ કે પછી નાઇફ? જો યાદ રાખજો કે નાઇફની અંદર પાછળ એફઈ હોય તો શું થઈ જાય? એફઈનું વીએસ થઈ જાય. બરાબર. યાદ રાખવાનું છે. તો નાઇફ્સ આપણો સાચો જવાબ રહેશે. ધીસ મેટર શુડ બી અસ. આ મેટર અમારી છે. તો આપણા બંનેની છે એવું કહીએ કે કોની છે? કોની કોની છે એવું કહીએ ને. આ મેટર કોની કોની છે? તો બિટવીન, અમોંગ, બિસાઇડ કે પછી બિહાઇન્ડ? તો આની અંદર અમોંગ આપણો સાચો જવાબ રહેશે. ટ્રાફિક પોલીસ બ્લ્યુ ધ વિસલ. ટ્રાફિક પોલીસે વિસલ મારી હતી. બરાબર. તો એમાં કયો ક્વેશ્ચન શું લાગશે? તો જુઓ આમાં એક વસ્તુ યાદ રાખવાનું. બ્લ્યુ એટલે ભૂતકુદનનું રૂપ છે. તો આમાં શું આવશે? ડીડ ધ, ડઝ હી, ડઝન્ટ હી કે ડીડન્ટ હી? હવે આની અંદર તમારે યાદ રાખવાનું કે સીધું ભૂતકુદંત આવી ગયું તો ડીડન્ટ હી આપણો જવાબ આવી જશે. ક્લિયર? ફાઇન્ડ આઉટ કરેક્ટ સ્પેલિંગ. કોમ્પિટિશન્સ, કોમ્પેશન્સ, કોમ્પિટિશન્સ કે કોમ્પિટિશન્સ? તો કોમ્પિટિશનનો સાચો સ્પેલિંગ આપણો શું થશે? તો કોમ્પિટિશનનો સાચો સ્પેલિંગ થશે એ. ધ કિંગ સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ ફોર પ્રિન્સીસ. ખાલી ગયા ટેસ્ટ ડીડ ધ કિંગ સેટ ફોર પ્રિન્સીસ. બરાબર. તો શું આવશે આમાં? શું કહેવા માગે છે કે પ્રિન્સેસે કે રાજા બરાબર ટેસ્ટ કરે છે જુદા જુદા. તો કેટલી વખત ટેસ્ટ કરશે પ્રિન્સીસ? તો એના માટે શું વપરાશે? હાઉ મેની. કેટલી વખત? તો હાઉ મેની આપણો જવાબ રહેશે. તમે ગુજરાતી કરશો તો એ આન્સર આવી જશે.
ધ ફેલ મીન્સ રૂઢિપ્રયોગ ફેલ મીન્સનો મતલબ શું થઈ જાય? નિષ્ફળતા મળવીને શું કહેવાય? ધેર વેર નોટ સક્સેસફુલ, ધેર વેર નોટ બ્રેવ, ધેર વેર સક્સેસફુલ, ધેર વેર બ્રેવ. તો સફળતા ના મળીને શું કહીએ? ધેર વેર નોટ સક્સેસફુલ. ચેન્જ ધ વોઇસ, સિલેક્ટ ધ પ્રોપર વન. આઈ વોન્ટ ટુ બાય એન એરોપ્લેન. હવે આપણે વોઇસમાં ફેરવવાનું છે. એક્ટિવ અને પેસિવ વોઇસ છે ને, તો આના વાક્યનું આપણે ફેરવવાનું છે. બરાબર. સિલેક્ટ ધ પ્રોપર વન કે આઈ વોન્ટ ટુ બાય એન એરોપ્લેન. તો આની અંદર તમારે યાદ રાખવાનું છે, વોઇસની અંદર ફેરવવાનું છે. બરાબર. તો આમાં કયો આવશે? તો જો એક વસ્તુ યાદ રાખવાનું, એક્ટિવનું પેસિવમાં ફેરવ્યું એટલે બાય લાગે જ. બરાબર. તો પણ આમાં આપેલું જ છે પહેલેથી. તો આમાં આપણો જવાબ આવશે આઈ વોન્ટ એન એરોપ્લેન ટુ બી બોટ. બરાબર. જો તમે એક્ટિવ પેસિવ વોઇસ કરી હોય તો તમને આવડશે, બાકી નહીં આવડે. ફાઇન્ડ આઉટ અનમેચ પેર ઓફ સિનોનિમ્સ. સિનોનિમ્સ એટલે સમાનાર્થી. શું થાય છે? સમાનાર્થી. કઈ પેર મળતી નથી? રેસ્ટલેસ, અનઇઝી, રિમોટ એટલે ફાર, સ્ટ્રોંગ એટલે હાર્ડ. તો સમાનાર્થી છે સ્ટ્રોંગ એટલે હાર્ડ, તો આ મળતી નથી, સ્ટ્રોંગ અને હાર્ડ. બરાબર. ચૂઝ ધ પાસ્ટ પાર્ટિસિપેન્ટ ઓફ ટુ ગો. તો ગોનું ભૂતકૃદાન રૂપ શું થશે? ગોઈંગ, વેન્ટ, ગોન કે પછી ગોસ. તો ગોનું જે ભૂતકૃદાન થશે એ થશે ગોન. શું થશે? ગોન. વેન્ટ બીજું રૂપ છે. ધ નીમ ટ્રી ઇઝ ખાલી જગ્યા માય હાઉસ, ઇન, ઓવર, ઇન ફ્રન્ટ ઓફ કે ઓન. કે જે લીમડાનું ઝાડ છે એ મારી ઘરના આગળ છે, તો એને આપણે કહીશું ઇન ફ્રન્ટ ઓફ. બરાબર. હેવ ટુ રાઇટ અ લોંગ એસે કે ટર્ન ધ ગિવન સેન્ટેન્સ ઇન્ટુ ધ પેસિવ વોઇસ. પેસિવ વોઇસમાં ફેરવવાનું છે. તો પેસિવ વોઇસમાં ફેરવવામાં એટલું યાદ રાખવાનું છે કે બાય વચ્ચે આવે. તો બાય વગર તો નીકળી ગયું. 3 વાળા બાય છે. હવે આમાંથી જુઓ, આઈ હેવ, અહીંયા આઈ છે, તો આઈનું શું થઈ જાય? કર્મ શું થઈ જાય? મી. એટલે મી તો આપેલું જ છે. બરાબર. તો આમાં શું આન્સર આવશે? તો પેલું કર્મ શોધો. તો કર્મની અંદર શું આવશે? આ કરતાં કદી ના આવે. તો અ લોંગ હેઝ ટુ રિટર્ન બાય મી. એટલે આપણો જવાબ આવશે ડી જવાબ આવશે આપણો. બરાબર. ધ કાર વોઝ ડ્રાઇવન બાય હિમ. બરાબર. અને એક્ટિવ વોઇસમાં ફેરવવાનું છે. એક્ટિવ વોઇસમાં ફેરવો એટલે હિમનું શું થઈ જાય? હી થઈ જાય. તો હી પહેલાં આપેલા જ છે, તો હી ડ્રોવ ધ કાર. ત્રીજું રૂપ આવી જાય ને, હી ડ્રોવ ધ કાર. ક્લિયર? ડી. હુ ટોલ્ડ યુ અબાઉટ ઇટ. પેસિવ વોઇસમાં ફેરવવાનું છે. તો આની અંદર આપણો સાચો જવાબ શું આવશે? હુંનું શું થઈ જાય? પહેલાં બાય હુમ થઈ જાય. તો બાય હુમ વોઝ ઇટ ટોલ્ડ ટુ યુ. તો આપણો સાચો જવાબ રહેશે આમાં બી. ઇંગ્લિશમાં તમને થિયરી આવડતી હશે તો જ આવડશે, એટલા માટે હું એમસીક્યુ નહીં જ કરાયા. કારણ કે થિયરી વગર તમને ડાયરેક્ટ એમસીક્યુ ખબર પડશે નહીં. ખાલી જગ્યા સી, ખાલી જગ્યા યુ. તો શું મૂકશો સી આગળ? તો ઇઝ તો આવી જ જાય. તો ઇઝ સી શું આવશે એમાં ઓપ્શનમાં? યુનું છે નોન બાય આવશે, બિંગ નોન ટુ આવશે, ટુ બી નોન બાય આવશે, કે પછી ઇઝ નોન ટુ આવશે. તો આની અંદર આપણો સાચો જવાબ શું રહેશે? ઇઝ નોન ટુ આવશે. ક્લિયર? ધ ટીચર આસ્ક હર પ્યુપિલ તો વેર ધેર ટેક્સ્ટ બુક. શું કહે છે? કે વેર ધેર ટેક્સ્ટ બુક આર, વેર ધેર ટેક્સ્ટ બુક્સ વેર, નોન ઓફ ધી અબવ. તો ટીચર હવે સ્ટુડન્ટને પૂછે કે ભાઈ તમારી ટેક્સ્ટ બુક્સ ક્યાં છે? તો આની અંદર આપણો શું સાચો જવાબ આવશે? તો સી આપણો સાચો જવાબ. વેર ધેર ટેક્સ્ટ બુક્સ વેર. તમારી બુક ક્યાં છે? ક્લિયર? ક્યાં હતી? અ ન્યૂ ફેક્ટરી ઇઝ ખાલી જગ્યા યર બિલ્ડિંગ, ટુ બિલ્ડ, બિંગ બિલ્ડ કે બિલ્ડ. કે નવી ફેક્ટરી અહીંયા બનશે. બરાબર. તો બિંગ બિલ્ટ આપણો જવાબ આવશે. બરાબર. હજી બની નથી એટલે. નો વન બટ ઇઝ કોન્સાયન્સ એડવાઇઝ હિમ ટુ કમ બેક ટુ અર્થ. એટલે આ શું એક વાક્ય કહેવા માગે છે કે પૃથ્વી ઉપર એ મારી સલાહ છે કે એ પૃથ્વી પર ચોક્કસપણે પાછો આવશે. બરાબર. તો એ રિયાલિટી બતાવી રહ્યો છે. તો આની અંદર આપણો જવાબ શું આવશે? રિટર્ન ટુ રિયાલિટી. તો આપણો સાચો આન્સર રહેશે સી. એટ ધ પોલીસ સ્ટેશન હી સો અ ક્લિયર પેર ઓફ હીલ. ચૂઝ એપ્રોપ્રિએટ ફ્રેઝ મિનિંગ ઓફ અંડરલાઇન પાર્ટ. બરાબર. તો આની અંદર આપણો સાચો જવાબ શું આવશે? રન અવે આવશે. કે પોલીસ સ્ટેશનમાંથી એ મૂકી અને નાઠો. બરાબર. આઈ લુક એટ ઇન ધ મિરર ખાલી જગ્યા. તો શું આવશે? આઈ લુક એટ ખાલી જગ્યા એટ ધ મિરર. હવે આમાં તમારે બીજું કર્મ જે આપણે ફેરવીએ ને બીજું કે ત્રીજું રૂપ વાપરવું તો માય સેલ્ફ આવશે આમાં. આઈ લુક એટ માય સેલ્ફ ઇન ધ મિરર. મેં જાતે અરીસામાં જોયું હતું. ચલો પેલા એના જોઈ લઈએ આપણે હવે. કરંટના આઈસીસી મેન્સ વર્લ્ડ કપ 2023નું ટાઇટલ કોણે જીત્યું? ઓસ્ટ્રેલિયા, ભારત, દક્ષિણ આફ્રિકા કે પછી ઇંગ્લેન્ડ? તો આમાં સાચો જવાબ રહેશે ઓસ્ટ્રેલિયાએ જીત્યું છે.
54મો ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ક્યાં આયોજિત કરવામાં આવ્યો? તો મુંબઈ, ગોવા, બેંગ્લોર કે દિલ્હી? તો આ કઈ જગ્યાએ કરવામાં આવ્યો? ગોવા ખાતે કરવામાં આવ્યો હતો. તાજેતરમાં ધોલ માછલીને કયા રાજ્યની રાજ્ય માછલી તરીકે જાહેર કરવામાં આવી છે? ઓડિશા, ગુજરાત, બિહાર કે પછી આંધ્રપ્રદેશ? તો ધોલ માછલીની આપણે ચર્ચા કરી હતી, તો એ ગુજરાતની માછલી છે. બરાબર. એક દેશ એક ચુનાવ, વન નેશન વન ઇલેક્શન્સના વિવિધ પાસાઓ ઉપર વિચારણા કરવા માટે કોના અધ્યક્ષ પદ હેઠળ ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે? માન્ય શ્રી રામનાથ કોવિંદ, માન્ય શ્રી સુબ્રમણ્યમ સ્વામી, માન્ય શ્રી સીવી રંગરાજન કે માન્ય શ્રી ઓમપ્રકાશ કોહલી? તો આની અંદર આપણો સાચો જવાબ રહેશે રામનાથ કોવિંદ. G20 શિખર સંમેલન ભારતમાં ક્યાં યોજવામાં આવ્યું? વારાણસી, બનારસ, ભોપાલ, નવી દિલ્હી કે મુંબઈ? તો કઈ G20 કઈ જગ્યાએ યોજવામાં આવ્યું? નવી દિલ્હી ખાતે યોજવામાં આવ્યું છે. સપ્ટેમ્બર 2023માં ફિલ્મ જગતની કઈ મહિલા અભિનેત્રીને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર એવોર્ડ આપવામાં આવ્યો? કાજલ, વહીદા રહેમાન, પલ્લવી જોશી કે આશા પારેખ? તો વહીદા રહેમાન આપણો સાચો આન્સર રહેશે. ભારતના રાજ્યમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જ શરૂ થયું એનું ગણાય? મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા કે પછી ઉત્તર પ્રદેશ? તો કઈ જગ્યાએ ફર્સ્ટ ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ ચાલુ કરી? તો ગુજરાત ખાતે કરવામાં આવી છે. નીચેના પૈકી કયો દિવસ ધૂમ્રપાન નિષેધ દિવસ તરીકે ઓળખાય છે? 8મી માર્ચ, 7મી માર્ચ, 9મી માર્ચ કે 31 માર્ચ? તો આને નો સ્મોકિંગ અથવા નો ટોબાકો ડે આપણે 31 માર્ચના રોજ ઉજવીએ છીએ. લીડ અહેડ પહેલ કયા મંત્રાલયે શરૂ કરેલ છે? ઇલેક્ટ્રોનિક્સ એન્ડ માહિતી ટેકનોલોજી, કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલય, સંસ્કૃતિ મંત્રાલય, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય? તો આની અંદર આપણો સાચો જવાબ રહેશે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજીએ શરૂ કરેલ છે. આજનો લાસ્ટ ક્વેશ્ચન, લોકસભાના પિતા તરીકે કોણ જાણીતું છે? અનંત સૈમન, ગણેશ વાસુદેવ માવળકર, બશ્યામ અને ઝાકીર હુસેન? જો તમે તમારું સેલ્ફ ઇવેલ્યુએશન કર્યું હોય તો મને તમારા કેટલા માર્ક્સ થાય છે મને બિંદાસ મોકલજો. ભલે 50 થતા, 60 થતા. ક્લિયર? અને આ થોડું હું પેપર ટફ લેવલનું કાઢ્યું હતું, આનાથી પેપર ઇઝી રહેશે. બરાબર. તો આપણો સાચો જવાબ રહેશે ગણેશ વાસુદેવ માવળકર. વિડીયો જોવા માટે બધાનો આભાર. કાલે શક્ય હશે તો હું જે બંધારણના મોસ્ટ ટાઈમથી ક્વેશ્ચન છે અથવા જે બાકી રહી જતા હોય જીકેના એ ક્વેશ્ચન્સનો એક વિડીયો લેતા આવીશ કે જે તમને એક્ઝામમાં હેલ્પરૂપ નીવડશે. વિડીયો જોવા માટે બધાનો આભાર.